વિડીયો આપ સુધી એકદમ ક્લિયર આવી રહ્યો હોય તો બસ તમારી કન્ફર્મેશન આપી દો. થોડું લેટ થઈ ગયું છે, થોડો ટેકનિકલ ઇશ્યુ હતો અહીંયા મારે. તો જયદીપભાઈ ભાટિયા ગુડ ઇવનિંગ, રફીકભાઈ ગુડ ઇવનિંગ, અને એજ્યુકેશનલ જીકે ચૌધરી આપને પણ બહુ જ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. તો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. અને જો ઓડિયો ક્લિયર છે અત્યારે આપ સુધી તો બસ આપનો એક કન્ફર્મેશન આપી દો, પછી હું ઝડપથી આપણે જે છે એ ચાલુ કરી. તો અવાજ ઓડિયો વિડીયો એકદમ ઓકે છે? ઓકે. નમસ્તે આશીષભાઈ. પ્રવીણ સાહેબ નમસ્કાર. એકદમ મિલિંદભાઈ વણકર આપનું પણ સ્વાગત છે. ચાલો ઓકે છે. તો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ભાગ નંબર 4A અને 4. સેપરેટ ટોપિક આપી દીધા છે આ વખતે એમાં. તો એ બહુ જ આપણા માટે અનુકૂળતા થઈ ગઈ છે, નહીંતર બંધારણના ઘણા બધા પોર્શનને ઘણી બધી વસ્તુઓ કરવી પડે. તો એ થોડી આ વખતે ઇઝી છે આપણા માટે. તો બિલકુલ 4 અને 4A હું તો કહું છું એક પણ માર્ક્સ ન જાય. જો અહીંયા તમે એકદમ પરફેક્ટલી આપણા મુદ્દાઓ જો સમજી લઈએ અને જોઈ લઈએ તો માર્ક્સ કોઈ જવાની સંભાવના છે નહીં. પરંતુ એના માટે થઈ અને આઈ થિંક યુપીએસસી લેવલનું જે કોઈ હોય એ આપણે 2 જ મુદ્દા કરવાના છે, તો પછી એવું જોવા ન બેસાય. બધું પરફેક્ટલી આપણે એમાં એકદમ ઊંડાણથી કરી લેવું પડે. તો ના ભરતભાઈ સોલંકી, હવે હું અહીંયા છું થોડોક ટાઈમથી, એકદમ મજામાં. ભરતભાઈ સોલંકી સાહેબ આપનું સ્વાગત છે. પ્રવીણસિંહ રાજપૂત ગુડ ઇવનિંગ આપને. ના હવે અહીંયા છું થોડો ટાઈમ, હવે અહીંયા છું. તો કાલે આપણે અંદાજિત 20-25 પ્રશ્નોની ચર્ચા કરી અને એમાંથી અલગ અલગ ટોપિક આપણે જોયા અને કર્યું. ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારીનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? હું ફરીને કહું છું કે જ્યારે 4 અને 4 સેપરેટ આપ્યા છે તો એક એનો અનુચ્છેદ અને એક એના પશ્ચાતભૂત શું હતું, અમુક તો ક્યારે પછી પાછળથી ક્યારે ઇન્ક્લુડ થયા, એ પણ બધી જ એકદમ ડિટેલ આપણને ખબર હોવી જોઈએ. કેમ કે જ્યારે નહીં, આજ પણ પેલું અત્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ જ છે. મુદ્દાસર વાળું હમણાં ડેમો લેક્ચરને હું સ્ટાર્ટ કરી પછી મુદ્દાસરનું શરૂઆત કરું એકદમ. તો ચલો, ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારીનો ઉલ્લેખ જે છે તો એ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો પ્રવીણ સાહેબ કહો છો સી, મૌલિક કુમાર કહો છો સી, રફીક મલિકભાઈ ડી 48A. ઓકે, 48A 48A આવી જશે અહીંયા. ભરતભાઈ ચિંતા ન કરો. પ્રવીણભાઈ કેમ છો? પ્રવીણભાઈ સી, બહુ સરસ. હા મિત્રો, તો ચલો હવે આનો જે જવાબ છે એ છે 43CA. ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારીનો જે ઉલ્લેખ છે તો એ છે 43A. અને 43B જે છે સહકારી મંડળી બાબતનો એક છે તો એ 43B છે. 43C પણ આગળ જતા આવે છે. 48A જે છે એ પર્યાવરણનું જતન, એ ખાસ કે વન્યજીવો અને પર્યાવરણનું જતન એ બાબત 48A છે. 39A છે એ મફત અને કાનૂની સહાયવાળો છે. તો બહુ જ પરફેક્ટ આપણે એ એક આર્ટિકલને સમજવાના છે. અત્યારે તો જસ્ટ એમને લઈશું, બોલી પણ ગયો હું. ચલો, પર્યાવરણ, વન અને વન્યજીવની સુરક્ષાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં? આ એકાદા 2 અનુચ્છેદ તમારે માનીને ચાલજો કે આવશે ને આવશે. જ્યારે સેપરેટ કીધું છે તો ચોક્કસથી પૂછશે કે આ અનુચ્છેદ કયો છે. ભરતભાઈ બસ હમણાં થોડી વારમાં આવશે સામે. પૂર્વીબેન કેમ છો? મજામાં એકદમ. ગુડ ઇવનિંગ પૂર્વીબેન. 48માં હર્ષરાજસિંહ ડી, ગલચર પ્રવીણ સાહેબ કહો છો ડી. ઓકે, ડી. જયદીપસિંહ વાડા ડી, રફીકભાઈ મલેક ડી. ઓકે, તો આપ લોકો બિલકુલ પરફેક્ટ ચાલી રહ્યા છો. જેનો જવાબ છે 48A જે છે. પણ ખાલી 48 પૂછે તો કઈ અનુચ્છેદ છે? ઓનલી 48 કહેતો કોઈ પણને ખ્યાલ હોય તો મિત્રો, જસ્ટ 48 48 ખાલી કે તો એ અનુચ્છેદ કયો છે? કોઈને ખ્યાલ હોય તો જસ્ટ નામ આપી દો. ટાટ એચએસની તૈયારી, ટાટ એચએસની તમારી તૈયારી શરૂ હશે. પશુની હત્યા. ઓકે, બીજું ગોંડલિયા મૌલિક કુમાર કાવ વાળું છે. ઓકે, બરાબર છે. રફીક મલેક. ઓકે, 48માં છે કૃષિ અને પશુપાલન. કૃષિ અને પશુપાલન.
બસ બહુ આખે આખું ન યાદ રાખો તો ઇટ્સ ઓકે, ખાલી કીવર્ડ યાદ રાખી લો તો ચાલશે. અને 48 એ જે છે એ પર્યાવરણનું સંરક્ષણ છે. તો ગાય જે છે એ કૃષિમાં એટલે ખેતરમાં ચરતી હોય, ખેતરમાં કોણ ચરે તો ગાય ચરે, એ પશુ છે, એ પશુપાલનની વાત છે આખું. એની ઉપર જેટલા કોઈ પશુ હોય તો એનું સંરક્ષણને કરવાની વાત છે. અને 48 કૃષિ અને પશુપાલન એ ચરવા, ખેતરની ગાય ચરવા ક્યાં જાય તો કે જંગલમાં, વનમાં જાય. તો કે એ 48 પછીનો 48 છે તો કે વન, પર્યાવરણ અને વન્ય જીવન, એની ઉપરનો આર્ટિકલ 48 એ થાય. ઓગણીસો 78ના 44માં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા આવક, દરજ્જો, સુવિધાઓ અને તકોમાં અસમાનતા ઘટાડવાની જોગવાઈઓ કરવા માટે કયા અનુચ્છેદમાં સુધારો કરવામાં આવેલો છે? તક, આવક, દરજ્જો, સુવિધાઓ અને તકોમાં અસમાનતા દૂર કરવા. જે છે હવે આમાંથી ક્યાં તમે બે તો કાઢી શકશો, એમને ઇઝી છે, પણ બાકીના બે જે છે જોવાના છે આપણે. ओके चलो कामिनीबेन पटेल गुड इवनिंग आपने पण खूब. चलो कौंडलिया मितुल कुमार ए, रफीक भाई ए, मिलिंद वणकर बी, प्रवीण भाई रबारी बी, 39 ए, प्रवीण रबारी बी. ओके बीजा मित्रों केम छो कामिनीबेन मजामां? तो अहींया जवाब छे 39 ए. 39 ए मां पछी जे आवक, दरज्जो, सुविधाओ अने तकोमां असमानता दूर करवा माटे ए करता अगत्यनुं होय छे आ सुधारो याद राखजो. 1978નો 44મો સુધારો જે છે એ કે છે આવક, દરજ્જા અને તકની સમાનતા વાળું છે. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે 2002ના 86માં સુધારા અધિનિયમ દ્વારા કયા અનુચ્છેદમાં સુધારો થયો? ગુડ ઇવનિંગ શિવાંશભાઈ. નહીં 1976માં 42મો થયો, હા બરાબર છે. અને એ વખતે ઇન્દિરા ગાંધી સરકાર હતી. 78માં જે છે એ મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી. અને 44મો સુધારો 1978માં થયો છે. અને 42માં સુધારામાં જે કોઈ સુધારાઓ થયા ને એમાંથી ઘણા બધા રિવર્સ કર્યા 1978માં 44 દ્વારા. તો પ્રવીણસિંહ રાજપૂત કહો છો સી, હર્ષરાજસિંહ પરમાર કહો છો સી. ઓકે ચલો તો કઈ છે 45 શું સુધારો કર્યો હતો તો કે 0 થી 14ના બદલે શું કર્યું તો કે 0 થી 6 વર્ષ કર્યું હતું. બસ. સહકારી મંડળીઓની કામગીરી માટે 2011ના 97માં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા નીચેનામાંથી કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે સરકારી મંડળીઓ માટે? આ પણ હમણાં આગળ બોલી ગયો છું. બસ હવે થોડોક સમય આવ્યા છું કામિનીબેન. સહકારી મંડળીઓનો અનુચ્છેદ છે અને એ અનુચ્છેદ ક્યારે ઉમેર્યો છે તો કે 97મો બંધારણીય સુધારો, વર્ષ હતું 2011. તો 97માં સુધારા દ્વારા પછી તો રદ કર્યો છે, કેમ કે સહકારી જે છે એ રાજ્યનો વિષય છે, તો કેન્દ્ર ન બનાવે એવું છે. આંતરરાજ્ય સહકારી ઉપર બનાવી શકશે તો એ છે. તો પ્રવીણભાઈ રબારી સી, મિલિંદભાઈ વણકર એ, જયદીપસિંહ વાળા ડી, પ્રવીણભાઈ બી, 43 બી. ઓકે પછી ગોંડલિયા મિતુલ કુમાર બી, રફીકભાઈ એ, બાબુભાઈ જોશી ગુડ ઇવનિંગ એકદમ. તો મિત્રો ચલો હવે આનો જવાબ શું આવશે? તો મિત્રો જવાબ છે 43 બી. સહકારી મંડળીઓ બાબતનો જે સુધારો છે એ 43 બીમાં ઉમેરવામાં આવ્યો છે. ક્યારે તો કે 97મો બંધારણીય સુધારો, વર્ષ હતું 2011 ત્યારે ઉમેર્યા છે. આ પાછળથી જે એડ કર્યા, કયા સુધારા દ્વારા એડ કર્યા ને એ પણ બધા જ આપણે યાદ રાખવા પડશે. 1 માર્ક્સ જોવા ન દેવાય ને, 1 માર્ક્સ તો ઘણો કહેવાય. સર્વોચ્ચ અદાલતે કયા ચુકાદામાં ચુકાદો આપ્યો છે કે મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો વચ્ચેના સંઘર્ષના કિસ્સામાં મૂળભૂત અધિકારો પ્રબળ રહેશે? ચંપકમ દોરાયરાજન કેસ 1951, ગોલકનાથ કેસ 1967, કેશવાનંદ ભારતી કેસ 1973 કે મિનર્વા મિલ્સ કેસ 1980. જો મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો વચ્ચે જો સંઘર્ષ થાય તો જે છે એ ક્યાં
તો કે મૂળભૂત અધિકારો પ્રબળ રહેશે. થોડુંક સમજાવું હમણાં આ વસ્તુ શું કહેવા માંગે છે ને સમજાવું. બહુ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, સમજી જશો. તો 36માં ડી મિનર્વા મિલ્સ કેસ. ઓકે. એજ્યુકેશનલ જીકે ચૌધરી સી, કામિનીબેન કહો છો ડી મિનર્વા મિલ્સ કેસ કે મૂળભૂત અધિકારો પ્રબળ રહેશે. બરાબર છે. રાધે સી, પ્રવીણભાઈ રબારી ઈ. ઓકે, ઈ ઓપ્શન પણ છે આપણી પાસે. બરાબર છે. કેશવાનંદ ભારતી કેસ. ઓકે, બરાબર છે. તો સમજો ચંપકમ દોરાયરાજન કેસ છે જે 1951માં થયો. આ વસ્તુ શું છે એ સમજવા માટે આપણે એ સમજવું પડે કે ભાગ નંબર 3 જે છે એ છે મૂળભૂત અધિકાર. બહુ સમય નહીં લો આપ લોકોનો, પણ બહુ ઝડપથી તમને સમજવાનો પ્રયાસ કરું છું. જ્યારે ભાગ નંબર 4 શું છે તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડીપીએસપી જેને કહે છે આપણે. ભાગ નંબર 3માં અનુચ્છેદ નંબર 13 એક આવે અને આ અનુચ્છેદ 13 એવું કહે છે કે સંસદ કે કોઈ પણ રાજ્ય સરકાર, સંસદ રાજ્ય સરકાર કોઈ પણ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય એવા કોઈ કાયદા નહીં ઘડે. મૂળભૂત અધિકારોનો ભંગ થતા કાયદા નહીં ઘડે, એ અનુચ્છેદ 13 કહે છે. હવે કેમ કે મૂળભૂત અધિકારો વ્યાપક છે તો રાજ્યને ક્યારેક ને ક્યારેક એનું અતિક્રમણ કરવું પડે. તો બન્યું એવું કે ચંપકમ દોરાયરાજન કેસ છે 1951માં, એમાં જે અને એ કેસનું જજમેન્ટ એવું આવ્યું કે જે છે મૂળભૂત અધિકારોનો ભંગ, કેમ કે અનુચ્છેદ 13માં જ કીધું છે કે ભાઈ તમે ભંગ નહીં કરી શકો, તો પછી સરકારને ના પાડી કે ના તમારે આવા કોઈ કાયદા નહીં ઘડવાના. કેમ કે ભાગ નંબર 4ની જે જોગવાઈઓ છે એના પાલન માટે સરકારોએ ઘણા બધા કાયદા બનાવવા પડે. જોગવાઈઓના પાલન માટે ઘણા બધા કાયદા બને. જેમ કે ઉદાહરણ તરીકે કોઈ અહીંયા આપણે 48 એની જ વાત લઈ છે કે વન્યજીવ અને પશુનું સંરક્ષણ કરવું છે અને કોઈ જમીન જે છે હસ્તગત કરવી છે, પણ બંધારણની શરૂઆતમાં જે સંપત્તિનો છે હક એ મૂળભૂત અધિકાર હતો, તો રાજ્ય સરકાર કોઈ પાસેથી લઈ જ ન શકે. કેમ? કેમ કે સંપત્તિનો જે છે અધિકાર એ મૂળભૂત અધિકાર હતો અને એના લીધે સરકાર કોઈ વસ્તુ ન લઈ શકે. પણ સામે જરૂરી હોય કે વન્ય પ્રાણીનું રક્ષણ થાય એના માટે તેની જમીનને લઈ હસ્તગત કરી અને અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવું હોય તો આ ક્લેશ થાય. તો અંતે સરકારે એવું આમાં સ્ટાન્સ લીધું કે જો ભાગ 4ની કોઈ જોગવાઈઓનું પાલન કરવા માટે મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવો પડે તો એવા કાયદા બનાવી શકાય. પછી વાત તો ક્યાં જાય? કોર્ટમાં જાય. કોર્ટમાં વાત ગઈ. કોર્ટમાં વાત થઈ ચંપકમ દોરાયરાજન કેસમાં સરકારે સ્પષ્ટ કર્યું કે ના ભાઈ, તમે આ મૂળભૂત અધિકારોનો ભંગ થતા એવા કોઈ કાયદા નહીં બનાવી શકો. એટલે સરકારે પહેલો બંધારણીય સુધારો કર્યો 1951માં જ. અને એ બંધારણીય સુધારો શું હતો તો કે પરિશિષ્ટ 9 નાખ્યું. અને પરિશિષ્ટ 9માં શું જોગવાઈ કરી તો કે પરિશિષ્ટ 9માં જે વિષયો અને જે કાયદાઓ હશે સુપ્રીમ કોર્ટ એની સમીક્ષા નહીં કરી શકે. એક આ વસ્તુ નાખી દીધી. અને બીજું ક્યાં નાખ્યું તો કે આગળ જઈ અને જે સંપત્તિનું જે તો એ વખતે તો હતો, જેમ કે સંપત્તિનો કાયદો તો છેક 1978 જતા રદ થયો, પણ પછી અનુચ્છેદ નંબર 32માં બી અને સીમાં પાછી જોગવાઈ કરી કે અહીંયા જે કોઈ કાયદાઓ વિષય ઉમેરવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ એની સમીક્ષા નહીં કરે, એ સરકારનો અધિકાર છે. તો વાત ચાલી પછીનો જે કેસ આવે છે તો કે સજ્જનસિંહનો કેસ થાય છે 64માં, એ પહેલા શંકરી પ્રસાદ કેસ થાય છે 54માં. તો આવા અલગ અલગ કેસ ચાલુ રહ્યા અને એમાં સુપ્રીમ કોર્ટે એ સ્ટાન્સ લીધું કે મૂળભૂત અધિકારો જે છે, મૂળભૂત અધિકારો નો ભંગ કરી શકાય. ક્યારે? કે જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના પાલન માટે સરકાર જે છે એ કાયદા બનાવે અને એમાં જો મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો કરી શકાશે. આવું સ્ટાન્સ રહ્યું શંકરી પ્રસાદ કેસમાં અને સજ્જનસિંહ કેસમાં. આપણને બે કેસ પણ છે, બહુ ફેમસ છે. પણ એ સ્ટાન્સ બદલાણું ક્યારે તો કે ગોલકનાથ કેસ 1967માં. હેનરી ગોલકનાથ અને વિલિયમ ગોલકનાથ આ બે ભાઈ હતા અને એ વખતે પંજાબ હરિયાણા હજી જોઈન્ટ હતું, અલગ નહોતું થયું. તો એ વખતના પંજાબ રાજ્યમાંથી એ લોકોએ 500 એકર કરતાં વધારે જમીન હતી તો સરકારે કાયદો લાવી કે જે લોકો પાસે 500 એકર કરતાં વધારે જમીન હશે એ સરકાર હસ્તગત લઈ લેશે, જેને આપણે ટોચ મર્યાદા કહી છે જમીનની. તો જેવી 500 એકર કરતાં વધારે ગઈ તો પછી શું કર્યું તો કે આ લોકો કોર્ટમાં ગયા પાછા કે ભાઈ અમારે મૂળભૂત અધિકાર છે સંપત્તિનો અને એનું હનન થાય છે. 1967માં સુપ્રીમ કોર્ટે પોતાનું સ્ટેન્ડ જે શંકરી પ્રસાદ કેસ અને સજ્જનસિંહ કેસમાં હતું એ ફેરવી નાખ્યું અને શું કીધું કે
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના પાલન માટે પણ તમારે મૂળભૂત અધિકારો જે છે એનો ભંગ ન કરી શકો. બીજા શબ્દોમાં કહી તો કે મૂળભૂત ઇન્દિરા ગાંધી સરકાર એ વખતે દ્વારા 24મો 25મો અને 29મો બંધારણે સુધારા કર્યા, જેમાં 24મા સુધારામાં તો કોર્ટની જોગવાઈઓ જ રદ કરી દીધી અને કીધું કે ભાઈ સરકારને જ્યારે પણ જેની પણ જમીન કે જે કંઈ જોઈ એ બિલકુલ અમે લઈ લઈશું, અને સરકારને અમર્યાદિત કાયદાઓ ઘડવાનો અધિકાર છે. સરકાર મતલબ સંસદ, સરકાર તો સીધી રીતે નહીં પણ સંસદને કાયદાઓ ઘડવાનો અધિકાર છે. અંતે લડાઈ લાંબી ચાલી તો પછી 67માં જે છે હવે એક કેવું એક બને છે જુઓ તમે કે સુપ્રીમ કોર્ટ એક બાબત કહે છે કે આ વસ્તુ નથી કરવાની, તો સંસદ એને રદ કરવા કાયદો ઘડીને લઈ આવે છે કે આ કાયદો છે અને કાયદા મુજબ તમારે ચાલવાનું છે. તો સુપ્રીમ કોર્ટ અને સંસદ છે એ બે વચ્ચે ક્લેશની શરૂઆત થઈ. તો 67માં જે છે એ આ ચુકાદો આવ્યો અને એની વિરુદ્ધ 24, 25 ને 29માં જે છે એ બધા જ સુધારાઓ કરવામાં આવ્યા. અને જેવા સુધારા થયા એટલે વળી પાછો ચર્ચાનો વિષય ચાલ્યો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મોટા કે પછી મૂળભૂત અધિકારો પ્રબળ રહેશે. બરાબર છે. તો બિલકુલ શું આવ્યું આગળ જઈને તો કે ભાઈ કેશવાનંદ ભારતી સૌથી કહેવાય લેન્ડમાર્ક કોઈ કેસ હોય તો એ કેશવાનંદ ભારતી કેસ છે. 24 એપ્રિલ 1973ના રોજ એનું જજમેન્ટ આવ્યું. એ પણ કેસ એવો હતો, કેરળના એક કેશવાનંદ ભારતી હતા જે અહીંયાના મઠના અધિપતિ હતા, એમની જમીન લઈ લીધેલી કેરળ સરકારે. તો એ પછી કેશવાનંદ ભારતી કેસમાં બેલેન્સ વ્યૂ આપ્યો અને કીધું કે ભાઈ ના સંસદને અમર્યાદિત કાયદાઓ ઘડવાનો અધિકાર છે કે ના અમને ગમે એ કાયદા એકદમ ફેરવી નાખવાનો અધિકાર છે. તો આને કહેવાય છે બંધારણીય સંરચનાનો સિદ્ધાંત. એના વિશે ક્યારેક બહુ ડિટેલમાં આપણે સમજશું કે શું એવું ક્યારે રીતે આવ્યું. અને પછી જેવું બંધારણીય સંરચનાનો સિદ્ધાંત આવ્યો તો વળી સંસદે વળી એના ઉપર સંશોધન કર્યું કે ભાઈ તમે જે જજમેન્ટ આપ્યું છે કે સંસદ અમર્યાદિત કાયદા ન ઘડી શકે એ ન ચાલે, રદ છે. અને અંતે 1980ના મિનર્વા મિલ્સ કેસમાં એ કીધું સુપ્રીમ કોર્ટે કે ન્યાયિક સમીક્ષાનો અધિકાર પણ સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર છે અને ન્યાયિક સમીક્ષા દ્વારા કોઈ પણ કાયદા કે જે દેશ માટે યોગ્ય નથી અમે એને રદ કરી શકીએ છીએ. તો આ 80 સુધી લડાઈ આવતા ચાલી અને 80 પછી બધું ધીરે ધીરે પાછું સ્ટોપ થઈ અને એક નક્કી થઈ ગયું કે સુપ્રીમ કોર્ટ પોતાની રીતે કામ કરશે, સંસદ જે છે એ પોતાની રીતે કામ કરશે, બે વચ્ચે બેલેન્સ રહેશે. તો તમારે યાદ રાખવાનું કયા કિસ્સામાં કીધું કે મૂળભૂત અધિકારો પ્રબળ રહેશે, તો એક કેસ હતો ગોલકનાથ કેસ. હેનરી ગોલકનાથ કેસમાં મૂળભૂત અધિકારોને પ્રધાનતા આપી અને કીધું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના નામે તમારા લોકોએ જે છે એ કાયદાઓને બધા ફેરવવા નથી થતા. બરાબર છે. અચ્છા જય, તમે 75 75 87 86 99 એક હેલ્પલાઇન નંબર છે, અહીંયા સેન્ડ કરી દેજો. 7575878699 એ જગ્યાએ કરજો. ક્યારેક સમજશું બધા અલગ 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 મૂળભૂત ચર્ચામાં ફેરફાર ન થવો જોઈએ. અચ્છા હા, મૂળભૂત માળખામાં ફેરફાર ન થવો જોઈએ. અચ્છા હું તમને અત્યારે બીજો પ્રશ્ન પૂછું. હવે શું અત્યારે કોઈ મૂળભૂત અધિકારને સંસદે એમાં ઉમેરણ કરવું હોય કે કાઢી નાખવું હોય 6 અધિકારમાંથી કોઈ આડો તો કરી શકે કે ન કરી શકે એ વિચારજો. જ્યાં સુધી વિચારશો નહીં ત્યાં સુધી બધું પેલું ઓલું થશે. સુપ્રીમ કોર્ટે કયા ચુકાદામાં જણાવ્યું કે મૂળભૂત અધિકારો એ સેમ આ છે કે 1967 કેશવાનંદ ભારતી મૂળભૂત અધિકારોને પ્રધાનતા આપી દીધી. સર્વોચ્ચ અદાલતના કયા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ભારતીય બંધારણ મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો વચ્ચેના સંતુલનના પાયા પર આધારિત છે. આટલી મેં તમને વાર્તા કરી છે. તો ઓકે, હવે આમાં તો તમને આવડી જશે કે ભાઈ બેલેન્સ ક્યાં આવી ગયું, કયા ચુકાદામાં બેલેન્સ આવ્યું. ઓકે, મૂળભૂત અધિકારો ઉમેરો કરી શકાય, ઘટાડો કરી શકાય, વધારો કરી શકાય, પણ કઈ પ્રોસેસ છે કઈ રીતે કરી શકાય કે ન કરી શકાય એ વિચારવાનું છે. આ પ્રશ્ન બધા તમારા મનમાં જ્યારે આવી જશે ને આવું કેમ થાય છે, કેમ નથી થતું, શું હોય, તો પછી બંધારણની અલગ જ મજા છે ભણવાની. પણ તમે એને અનુચ્છેદના ગોખવાના રીતે જુઓ તો પછી તમને મજા નહીં આવે. તો થશે કે આ બધું સારું ક્યાં એકદમ બોરિંગ છે બધું એમ. તો બસ કેશવાનંદ ભારતી કેસમાં જે છે કોર્ટનું સ્ટેન્ડ જે છે એ એવું રહ્યું છે કે ભારતીય બંધારણ અધિકારો નિર્દેશક વચ્ચેના સિદ્ધાંતનું પહેલું છે. નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્ય સરકારને ગ્રામ પંચાયતોનું આયોજન કરવાનો નિર્દેશ આપે છે? મૂળભૂત અધિકારો ઉમેરી શકાય પણ પ્રોસેસ શું છે એ પણ વિચારજો.
વધારો ઘટાડો કરી શકે છે સંસદ, પણ પ્રોસેસ છે એની એક. અનુચ્છેદ 13 ના પાડે છે. તો અહીંયા બધા બાબુભાઈ જોશી સી, ત્રિવેદી કે સી, ગોંડલિયા મિતુલ કુમાર 40, રફીકભાઈ મલિક એ, આહિર લક્ષ્મણ બી. ગ્રામ પંચાયત, કઈ જગ્યાએ ગ્રામ પંચાયતો બનાવવાની વાત કરી હતી ડીપીએસપીમાં, એ ત્યારે તો હતું ને. જુઓ તમે ગ્રામ પંચાયતો છે ક્યારે આવ્યું છે, તો કે 72મો સુધારો 73મો સુધારો, ત્યાર પછી ગ્રામ પંચાયતોની બધી રચના થઈ છે. તો એ પહેલા બંધારણના અનુચ્છેદ નંબર 40માં ગ્રામ પંચાયતોની રચનાની વાત કરવામાં આવેલી કે ભાઈ સમય જતાં જ્યારે અનુકૂળ થાય તો બિલકુલ આપ લોકો ગ્રામ પંચાયતોની રચના કરજો. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ભારતીય વિદેશ નીતિ સાથે સંબંધિત છે? અને આ પ્રશ્ન છે UPPSC 2016. કયો જે અનુચ્છેદ છે એ આંતરરાષ્ટ્રીય અથવા ભારતીય વિદેશ નીતિ સાથે સંબંધિત છે? Which article is pertain with international peace and harmony? DDZD. ओके, DDZD बराबर છે. ગોંડલિયા મૌલિક કુમાર 51. બાબુભાઈ જોશી આપ કહી રહ્યા છો બી, અનુચ્છેદ 312. ઓકે, ભારતીય વિદેશ નીતિ સાથે સંબંધિત છે. તો જવાબ છે 51, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની વાત જે છે તો ઇનડાયરેક્ટ વિદેશ નીતિ સાથે આખો સંબંધ છે. તો આ છે નવું એક બુકબર્ડ, બિલકુલ એક એવું ઇનિશિયેટિવ લઈને આવ્યા છે કે જે ઓનલાઈન ક્લાસીસમાં કહેવાય કે આવું હજી ન ભૂતો ન ભવિષ્યથી છે, કોઈ ક્યારેય કર્યું નથી. ફીસ છે નહીં, અને જો આપ એચટાટની એક્ઝામમાં સપોઝ પાસ સુધી ન પહોંચો તો 50% આપને રિટર્ન થશે. અને જો મેન્સ અને સીધી ભરતીની પણ જે એક્ઝામ છે ત્યાં સુધી આપને કન્ટિન્યુ રહેવું હોય તો આપ કન્ટિન્યુ પણ રહી શકશો. બધા જ ભાગ 1 જે 50 માર્ક છે અને ભાગ બી એચટાટ માટે એ. અને સીધી ભરતીમાં પણ જ્યારે પણ સિલેબસ આપણું એકદમ આવી જશે તો એકદમ પદ્ધતિસર મુદ્દાસર વિથ મટીરિયલ આપને બધો જ કોર્સ જબરજસ્ત અવેલેબલ કરાવવામાં આવશે. અત્યારે એનું આયોજન ને બધું ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આપણી સામે ડેમો લેક્ચર ને બધું મૂકવામાં આવશે. તો મિત્રો આપના મિત્રો સુધી અને જે કોઈ લોકો આમાં તૈયારી કરવા માગે છે, લે ન લે અલગ વાત છે, પણ એમના સુધી પહોંચાડજો કે એક આવી વસ્તુ પણ છે. મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ કરવા માટે 42માં બંધારણ સુધારા દ્વારા નીચેનામાંથી કયો અનુચ્છેદ દાખલ કરવામાં આવ્યો હતો? UPPSC 2019નો પ્રશ્ન છે આ. મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારી વાળું હમણાં જ આવી ગયું ને, કામદારોની ભાગીદારી મેનેજમેન્ટમાં કયો એક આર્ટિકલ જે છે એ લાવવામાં આવ્યો છે? અચ્છા, એ માટે 8 અવરો બરાબર છે. 8 કલાક વાળો લેક્ચર તો બહુ મજા આવી ગઈ હતી, ખાસ કરીને ટાટ HSમાં જે હતો આપણો મેગા લેક્ચર, બહુ મજા આવી ગઈ હતી. ચલો, ગોંડલિયા મિતુલ કુમાર 39 એ કહો છો, પણ 39 એ તો નાલસા વાળો છે, મફત અને સમાન કાનૂની સહાય વાળો છે. તો અહીંયા શું જવાબ આવશે? તો કે મેનેજમેન્ટમાં કામદારોની જોગવાઈ વાળું જે છે એ 43A 43A માં એ જોગવાઈ કરવામાં આવી છે. નીચેનામાંથી કઈ જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક નિર્દેશક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો બંનેનો એક ભાગ છે? એવી એક જોગવાઈ કે જે મૂળભૂત હક અધિકારમાં પણ છે અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ છે. કઈ છે? ચલો, ગુડ ઇવનિંગ ભારતીબેન. તો ત્રિવેદી કે સી બરાબર છે. ગોંડલિયા મિતુલ કુમાર કહો છો બી, પર્યાવરણનું સંરક્ષણ બરાબર છે. મૂળભૂત અધિકાર અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંનેમાં હોય એવી જોગવાઈ કઈ આમાંથી? પ્રવીણભાઈ રબારી સી બરાબર છે. ઓકે, બીજા મિત્રો જમવા નીકળી ગયા? બધા જમવાનું થઈ ગયું લાગે છે બધાને, 8:30 થયા એટલે. હર્ષરાજસિંહ પરમાર કહો છો બી. ઓકે, ડન, સરસ. તો મિત્રો અહીંયા જવાબ છે સી. કેમ સી?
બે જગ્યાએ છે, ક્યાં? 21A અને બીજી જગ્યાએ 45. તો આ એક જોગવાઈ છે અને આ બીજી જોગવાઈ છે. તો બંનેમાં શિક્ષણ વાળું છે. વાલીઓએ બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી એ બાબત છે, બંનેમાં છે. ઉદ્યોગ વાળું નથી. પર્યાવરણ સંરક્ષણ મૂળભૂત અધિકારમાં ક્યાંય નથી. સમાન નાગરિક સંહિતા પેલામાં છે પણ અહીંયા નથી. ભારતનો વિચાર કલ્યાણ રાજ્ય તરીકે ક્યાં જોવા મળે છે? કલ્યાણ રાજ્ય એટલે વેલફેર સ્ટેટ. બંધારણની પ્રસ્તાવના, મૂળભૂત ફરજો, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કે બંને? A અને C બંને. એક જ મિનિટ, શું કે મિસિંગ નથી મારું? રાજ્ય, હા ફરજ છે, માફ કરજો. 51A મૂળભૂત ફરજોમાં પણ જોવા મળે છે. હું હક ગણીને ચાલતો હતો, માફ કરજો. મૂળભૂત ફરજની વાત છે તો 51A ની 11મી જે 86માં સુધારા 2002 દ્વારા ઉમેરી છે અને અહીંયા 45 જે છે તો એ માતા પિતાનું વાત કરે છે. તો 51A ભાગ નંબર 4A અને ભાગ નંબર 4 ની 45. સરસ, આવું ધ્યાન દોરતા રહેજો. પાછું ભારતનો વિચાર કલ્યાણ રાજ્ય તરીકે ક્યાં જોવા મળે છે? બંધારણની પ્રસ્તાવના, મૂળભૂત ફરજો, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કે બંને? A અને C. કલ્યાણ રાજ્ય તરીકે, કલ્યાણ વેલફેર સ્ટેટ તરીકે કઈ જગ્યાએ આપણે આપણું બંધારણ જણાવે છે કે ઇન્ડિયા ઇઝ અ વેલફેર સ્ટેટ? તો મિત્રો જવાબ છે બંધારણની પ્રસ્તાવનામાં પણ આપણે કલ્યાણ રાજ્ય છે. મૂળભૂત ફરજો નહીં પણ C એટલે કે A અને C બંને એનો જવાબ છે. કલ્યાણ રાજ્ય શું છે? તો કે જે રાજ્ય એકદમ પ્રોએક્ટિવ થઈ અને જેનું હેતુ એવું હોય કે એકદમ નીચેનામાં નીચેનો જે વ્યક્તિ છે, દૂરના પછાત લોકો છે, વંચિત જૂથ છે, આ બધાને પણ ઉપર ઉઠાવી એવી નીતિઓને બધું ઘડવાનું એ કલ્યાણ રાજ્ય હોય છે. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યની વિભાવનાનો સમાવેશ ખાલી જગ્યા કરવામાં આવ્યો છે. રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો, બંધારણની 4th અનુસૂચિ, મૂળભૂત અધિકારો કે બંધારણની પ્રસ્તાવનામાં કઈ જગ્યાએ છે? ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યની વિભાવનાનો સમાવેશ ક્યાં થયો છે? હા બનશે વિયાનભાઈ, બિલકુલ બનશે. એ જ્યારે હવે આખું કોર્સને નક્કી થઈ જાય, કેમ કે હજી તો જસ્ટ પેલું આવ્યું છે બહાર એનું આપણો સિલેબસને, અને જેવું થોડું ઘણું ડિઝાઇનિંગ થઈ જાય કોર્સને અમારી અને નક્કી કરીએ તારીખ કે આ તારીખથી બેન્ચ શરૂ થાય છે, પછી બિલકુલ અમે આવી તમારી સામે ડેમો લેક્ચર લઈને અને ડેમો લેક્ચરને બધું જોઈને પછી જ તમે મન મનાવજો. તો હવે સમજો, જો રાજ્યની વિભાવનાનો સમાવેશ પ્રસ્તાવનામાં પણ છે, પણ પ્રસ્તાવનામાં એક કલમ વાઇઝ અને એક આર્થિક સામાજિક જે બધી વસ્તુઓ છે એ નથી. તો જો પેલું બંને આપ્યું હોત ઓપ્શન તો આપણે અહીંયા પણ બંને જઈ શકાત, પણ સૌથી વધારે કોઈ કલ્યાણ રાજ્યની વિભાવના હોય કોઈ જગ્યાએ તો રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં છે. રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો એ ભારતને કલ્યાણ રાજ્ય તરીકે એસ્ટાબ્લિશ કરે છે. જો રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી, એઆઈના ક્લાસમાં જોડાવા માટે આગળ હમણાં આવશે, ચલો ને 75 85 87 86 99 આની ઉપર હેલ્પલાઇન ઉપર કોલ કરજો તો મળી જશે. કલ્યાણ રાજ્યની સ્થાપના, સામાજિક આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવો, ધાર્મિક રાજ્યની કઈ છે નહીં, ચલો ખબર પડી જશે આમાં તો. હા એઆઈનો ઓનલાઈન કોર્સ આવે છે, આપણે બિલકુલ લાવી છે. પ્રવીણભાઈ સી, મિલિંદભાઈ સી, ગોંડલિયા, મિતુલ કુમાર સી, બાબુભાઈ જોશી સી. તો બસ આમાં તો કઈ કહેવાય ને, જસ્ટ નજરે પહોંચે તો ખબર પડી જાય ધાર્મિક રાજ્ય જેવું કાંઈ હોય નહીં ક્યાંય. તો બહુ સિમ્પલ પ્રશ્ન હતો. ભારતીય બંધારણના રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો સમાવેશનો હેતુ ખાલી જગ્યા સ્થાપિત કરવાનો છે, રાજકીય લોકશાહી સ્થાપિત કરવાનો છે, સામાજિક લોકશાહી સ્થાપિત કરવાનો છે, ગાંધીવાદી લોકશાહી કે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપિત કરવાનો છે. ભાગ 4 ઉપરના જ પ્રશ્ન આપણે ઘણા બધા લીધા છે, હજી 4 એ તો બિલકુલ બાકી છે. તો ભાગ 4ના પ્રશ્ન મોસ્ટ ઓફ આવી ગયા છે અને એના દ્વારા લગભગ જ્યારે આ લઈશું ત્યારે બહુ તમને વધારે ખ્યાલ આવશે. 2 જ છે બંધારણમાં તો આ વખતે 4 ને 4 તો ટુ ધ પોઈન્ટ એક પણ બાબત ન છૂટે એ રીતે આપણે લઈશું. ચલો અહીંયા પ્રવીણભાઈ રબારી ડી, હર્ષરાજભાઈ ભાલડિયા ડી, પ્રવીણભાઈ ડી ઓકે, મિલિંદભાઈ બી ઓકે, સામાજિક લોકશાહી, આહિર લક્ષ્મણભાઈ ડી, ભરતભાઈ ડી ઓકે ઓકે. ચલો આટલા મિત્રો જવાબ આપ્યો છે, સરસ. તો જવાબ છે બરાબર છે આપનો ડી, સામાજિક અને આર્થિક લોકશાહી કે તો ડીપીએસપી. ને જો એમ કે રાજકીય લોકશાહી સ્થાપવાનું તો કે ભાગ નંબર 3 મૂળભૂત અધિકારો.
તો મૂળભૂત અધિકાર છે રાજકીય લોકશાહી સ્થાપે છે, સામાજિક લોકશાહીની તો કોઈ વાત છે, આર્થિક સામાજિક બંને લોકશાહી જે છે DPSP સ્થાપે છે. રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો ખાલી જગ્યા છે, ન્યાયી છે, બિન ન્યાયી છે, મૂળભૂત અધિકાર છે કે ઉપરોક્તમાંથી કંઈ પણ નથી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હાયર ગ્રાન્ટેડ મુજબ હોય ફિક્સમાં બિલકુલ કરાય નિખિલભાઈ. એક્સપિરિયન્સ 8 વર્ષનો છે તો બિલકુલ કરો. આ જે છે તમારે તમે ટૂંક સમયમાં ગેઝેટેડ ઓફિસર બની જશો, એ પાસ થઈ જશો જો લાગી જશો તો, બહુ ઇન શોર્ટ. અને પહેલું તમારે જસ્ટ અહીંયા રહેવાનું થશે. અહીંયા તમારે પ્રમોશનના બધા બહુ જબરજસ્ત ચાન્સ રહેશે. સીધા TPOનું પ્રમોશન મળશે. ઇન ફ્યુચર તમે DPO DO ક્લાસ 1 પણ બનશો એક તબક્કો પૂરો કરો એટલે. તો બિલકુલ જે શિક્ષક મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય તો 100% ફિલાવીને તૈયારી કરાય. બહુ લાંબા સમય આવી બધી ભરતીઓ ઓપન આખી મેરિટ મુજબ ભરતી આવી છે એની કે જેના RR ને બધું બની રહ્યું છે. સીધી ભરતીનો પણ કોર્સ ને બધું બને છે અને બઢતીવાળાનો કોર્સ તો અવેલેબલ કહી દીધો. 25% એ છે ને 75% સીધી ભરતીવાળા માટે છે. 800-900 જગ્યાની વાત છે. તો બહુ એક ગોલ્ડન ચાન્સ છે, જબરજસ્ત. તો શું છે મિત્રો જવાબ જોશો. ત્રિવેદી KS એ ન્યાયી છે, પ્રવીણભાઈ કહો છો એ ન્યાયી છે, રફીકભાઈ કહો છો એ, માનવેન્દ્રસિંહ ઝાલા કહો છો બી બિન ન્યાયી છે, આહિર લક્ષ્મણ કહો છો એ. બરાબર છે. હવે સમજો આનો જવાબ દેતા તમને ન્યાયી કોને કહેવાય, બિન ન્યાયી કોને કહેવાય એ ખ્યાલ હોવો જોઈએ. મૂળભૂત અધિકાર તો આ ખ્યાલ અલગ જ છે. ન્યાયી તેને કહેવાય કે જો તેનો ભંગ થાય અથવા આપણને આપણી એ અધિકાર કે જે કોઈ બંધારણમાં જોગવાઈ કરેલ છે અને તે આપણને મળતું ન હોય તો આપણે અદાલતમાં જઈ શકીએ એના પાલન માટે થઈને. જેમ કે મૂળભૂત અધિકારનો જો કોઈ ભંગ થાય તો અનુચ્છેદ નંબર 32 બંધારણીય મૂળભૂત અધિકાર છે આખો, એ સુપ્રીમ કોર્ટમાં સીધા જઈ શકીએ. અને એવો આર્ટિકલ જે છે આપણે 226 કે જેના અંતર્ગત જે છે આપણે સીધા હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ કોઈ પણ અધિકારોનો ભંગ થાય ત્યારે. તો એ બાબત જે છે એને ન્યાયી કહેવાય કે જે ભંગ થાય છે અને કોર્ટમાં જઈ શકીએ. પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કોઈ પણ ભંગ બદલ દેશની કોઈ પણ અદાલતમાં જઈ શકાતું નથી, એ સ્પષ્ટ લખ્યું છે. તો એનો મતલબ થાય કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બિન ન્યાયી છે, જ્યારે મૂળભૂત અધિકારો એ ન્યાયી છે. જો મૂળભૂત અધિકારોનો ભંગ થશે તો આપણે અદાલતમાં જઈ શકીશું. અહીંયા DPSP માટે આપણે અદાલતમાં જઈ શકતા નથી, તો જવાબ બનશે એનો બિન ન્યાયી. ભારતીય બંધારણ નીચેનામાંથી કયા દેશના બંધારણમાંથી રાજ્યનીતિના, અચ્છા આ તો કેટલી વાર આવી ગયું છે, બહુ ઝડપથી જવાબ આપી દો એટલે આનું જવાબ દો. જિલ્લા ફેર, તાલુકા ફેર, હવે સીધી ભરતીમાં તો કઈ રીતે આવે છે, મેરિટ બનશે તમારું, ડિસ્ટ્રિક્ટ ફાળવે ન ફાળવે સીધા મૂકે આવશે બધા, એમાં બદલી હોય. સીધી ભરતીનું બસ તૈયારી છે હવે સામતભાઈ, આવી જશે. બહુ સિમ્પલ ને સરળમાં સરળ પ્રશ્ન છે, ત્રીજી ચોથી વાર આવી ગયું છે આઈ થિંક. તો આયર્લેન્ડમાંથી છે અને આવો પ્રશ્ન આવડશે તો લગભગ બધાને આવડશે. ભારતના બંધારણ મુજબ દેશના શાસન માટે નીચેનામાંથી કયા મૂળભૂત છે, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો કે મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો બંને. શાસન માટે શું છે, મૂળભૂત અધિકારો મૂળભૂત છે, મૂળભૂત ફરજો મૂળભૂત છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત છે કે મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો બંને મૂળભૂત બાબત છે. સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ત્રિવેદી કે સી શાસન માટે નીચેનામાંથી બંધારણ મુજબ મૂળભૂત છે. ઓકે 49 કહો છો મિત્રો, પણ જવાબ છે બી કે મૂળભૂત અધિકારો પણ શાસન માટે મૂળભૂત છે. એને પણ રાજ્ય જોવાનું છે કે કોઈના મૂળભૂત અધિકાર એ ન હનન થાય અને સાથે સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. અચ્છા ઓહો એક મિનિટ, રાજ્યનીતિના શાસન સી જવાબ છે, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો. તો મૂળભૂત અધિકાર પણ છે મૂળભૂત અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ છે. પણ જ્યારે શાસનની જ્યારે વાત કરવામાં આવે કે શાસન માટે શું છે તો એનો જવાબ બનશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ રાજ્ય માટે એક માર્ગદર્શિકાનું કામ કરે છે કે આ પ્રકારે તમે રાજ્ય કરજો. જો અહીંયા મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંને હોત તો જવાબ ડી બનત, પણ એ તો છે નહીં, મૂળભૂત ફરજ છે એટલે એ નહીં. સી જવાબ જ બનશે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. નીચેનામાંથી કયું રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં સમાયેલ છે? રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં નીચેનામાંથી કયું સમાયેલ છે? ગુનાઓ માટે દોષિત ઠેરવવાના સંદર્ભમાં રક્ષણ,
જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ, લઘુમતીઓના હિતનું રક્ષણ કે સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન કામ માટે સમાન વેતનની કોઈ જોગવાઈ. આ ચારમાંથી કઈ એક જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જોવા મળે છે? આપી દો જવાબ, પછી ને આપણે જઈએ આગળ 51 ઉપર. ઓકે, ડી. ચલો, ગોંડલિયા મિતુલ કુમાર કોચુ ડી, આહિર લક્ષ્મણભાઈ ડી, મિલિંદ વણકર બી, જીકે ચૌધરી બી. ઓકે, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ 39 અનુચ્છેદ. બહુ સરસ, બહુ સરસ. મિતુલ કુમાર, રફીક મલિક ડી, પ્રવીણભાઈ સી, ત્રિવેદી કે સી, માનવેન્દ્ર સી કોચુ ડી. તો મિત્રો, ગુનાઓ માટે દોષિત ઠેરવા સંદર્ભમાં જે છે તો એ અનુચ્છેદ 20ની જોગવાઈ છે. આ અનુચ્છેદ સહિત પણ અહીંયા જોઈ લો, અનુચ્છેદ 20માં બધી વસ્તુઓ આવે છે. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા વાળું છે એ 21માં છે. લઘુમતીઓના હિતનું રક્ષણ વાળું જે છે એ 26 આર્ટિકલ કહે છે, અને સ્ત્રી અને પુરુષ વાળું જે છે એ અનુચ્છેદ 39માં આવશે. તો અહીંયા જે છે 20, 21, 26 તો મૂળભૂત અધિકાર છે. રાજ્યનીતિના સિદ્ધાંતોમાં કયું આવે તો કે ડી, સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ. નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? શોષણ સામે અધિકાર, સમાન કામ માટે સમાન વેતન, કાયદા સમક્ષ સમાનતા કે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર? એક મૂળભૂત અધિકાર નથી. એ રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. એટલે હા, આપણે 35 થી 51 છે, બરાબર છે. 46 SC અને ST માટે છે. 47 છે જાહેર આરોગ્યની જાળવણી, એમાં દારૂબંધીની વાળું છે બધું, જાહેર આરોગ્યની જાળવણી માટે. 48 આવે છે તો કૃષિ અને પશુપાલન. 48A આવે તો કે વન્યજીવ અને વનોનું જતન વાળું છે એ. 49 જે છે તો એમાં છે સ્મારકોનું રક્ષણ, જે હિસ્ટોરિકલ સ્મારકો છે એ બધાનું રક્ષણ કરવું. 49માં છે. 50 કહે છે કે કારોબારી અને ન્યાયતંત્રને અલગ રાખવું, અને 51 કહે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. તો બધા યાદ રાખવા પડશે. અહીંયા નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? તો જવાબ આવશે સમાન કામ માટે સમાન વેતન. એ નથી. બાકી શોષણ સામે અધિકાર, કાયદા સમક્ષ સમાનતા, ધર્મની બધા છે. આ મૂળભૂત અધિકાર નથી. નીચેનામાંથી કયો એક લેખ અધિકાર રાજ્ય સરકારને ગ્રામ પંચાયતોનું, આ તો આવી ગયો, ફરી રિપીટ થાય છે. 40. ચલો આગળ વધી. પંચાયતી રાજ વ્યવસ્થા ખાલી જગ્યા નીચે મૂકવામાં આવ્યા છે. અભી હાલ ગયું તો હવે આમાં ચર્ચાઓ નથી કરતો કે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં ભાગ નંબર 40માં એ મૂકવામાં આવ્યા છે. રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોના નીચેનામાંથી કયો એક આર્ટિકલ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સાથે છે? તો જવાબ તો આપી જ દીધો છે, છતાંય એમને 51 એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સાથે છે. ગ્રામ પંચાયતની સંસ્થા, ભારતના બંધારણ હેઠળ ગ્રામ પંચાયતની સંસ્થા એ મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજ, નિર્દેશક સિદ્ધાંત નીચેનામાંથી કોઈ નહીં. ગ્રામ પંચાયતની સંસ્થા તો નિર્દેશક સિદ્ધાંતમાં છે, અનુચ્છેદ નંબર 40. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ભારતીય વિદેશ નીતિ? હવે એકને રિપીટ થઈ રહ્યા છે તો ઝડપથી હવે કંઈ છે નહીં. HS ની બેન્ચ પણ ચાલુ છે. 5 થી 6 દિવસ થયા છે, તો એનું શેડ્યુલ છે એ અત્યારે હમણાં 9 થી 11 લેક્ચર છે જ એનો. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. બંધારણની પ્રસ્તાવના, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો. તો તમારે બિલકુલ આમાં કંઈ જોવા નથી. અનુચ્છેદ નંબર 51 સુધીનો ખ્યાલ હોય તો તમને બહુ ઝડપથી આવડી જાય. એવા કોઈ છે નહીં જે ચર્ચા માટે તમને પૂછવું, એમ બધી આવી જ ગઈ છે. એટલે નીચેનામાંથી કયો રાજ્યનીતિનો નિર્દેશક સિદ્ધાંત નથી? ચલો, એક નથી. આમાં તમે જુઓ જરા. નશાકારક પીણાના સેવન પર પ્રતિબંધ, ગાય સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, 14 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ. એક નથી. કયો નથી? નીચેનામાંથી કયો રાજ્યનીતિનો નિર્દેશક સિદ્ધાંત નથી? ગોંડલિયા મિતુલ કુમાર કોચુ ડી. ઓકે. આહિર લક્ષ્મણભાઈ ડી, પ્રવીણભાઈ રબારી એ. ઓકે. રાજ્યનીતિનો નિર્દેશક સિદ્ધાંત નથી. ઓકે. ડી 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 બરાબર છે. તો જે પણ ડી ચાલી રહ્યા છો એ આપનો જવાબ સાચો છે. આ ક્યાં આવે? આ તો 21A છે, એટલે કે મૂળભૂત અધિકાર છે.
બાકીના છે પર્યાવરણ સંરક્ષણ આવે, ગાયનું સંરક્ષણ પણ આવે, નશાકારક પીણામાં 47માં આવે, આ 48માં આવે, આ 48A આવે, તો એ બધા છે. નીચેનામાંથી કયું બંધારણના 42માં સુધારા દ્વારા નિર્દેશક સિદ્ધાંતોમાં ઉમેરવામાં આવ્યું નથી? બાળકો અને યુવાનોનું શોષણથી રક્ષણ, સમાન ન્યાય અને મફત કાનૂની સહાય 39A વાળું, યુનિફોર્મ સિવિલ કોડ કે ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી વાળું. 45માં તો 0 થી 6 આવે છે, બરાબર છે, બહુ સરસ. 6 વર્ષથી નીચેના વાળા આવે, ઓકે, બહુ સરસ. એક નથી, ચલો 42માં સુધારા દ્વારા એક વસ્તુ નથી ઉમેરી. એવું કંઈ જરૂરી નથી કે તમને બધી જોગવાઈઓની ખબર હોય. તમને એમને પણ થોડું તમે ધ્યાન રાખશો તો આમાં ખબર પડી જશે કે કયું એક વસ્તુ 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું નથી. અચ્છા, કોમેન્ટ બંધ થઈ ગઈ છે, કદાચ નેટનો ઇસ્યુ છે કોઈ, એવું કંઈ થયું લાગે છે. અચ્છા, 39, 43, 43, 48, બહુ સરસ. રફીકભાઈ, એ બાળકો અને યુવાનોનું રક્ષણ એક નથી, જે 43 થી ઉમેરવામાં આવ્યું નથી. પ્રવીણભાઈ, સી, બહુ સરસ. ચલો, મિલિંદ વણકર, સી, ઓકે, બહુ સરસ મિલિંદભાઈ. બીજા મિત્રો ઝડપથી જવાબ આપી દો, એટલે આના પછીનો છેલ્લો પ્રશ્ન છે આપણો. વંડલિયા મૌલિક કુમારસિંહ, તો બિલકુલ આ તમને કાંઈ ખબર ન હોય તો એટલી ખબર હોય ને કે 44 તો મૂળભૂત જોગવાઈ છે ભાઈ, જે જ્યારે બંધારણ બન્યું ત્યારથી જ જોગવાઈ છે. અનુચ્છેદ 44 યુનિફોર્મ સિવિલ કોડ, તો એ મૂળભૂત જોગવાઈ હોય, એમાં તો કંઈ પછી પાછળથી એડ ન કર્યું હોય ને તો એ નથી આવતું, બરાબર છે. આ 43A હતું, આ 39A છે, આ 43B વાળું છે, 39B શાયદ, તો 44 એનો જવાબ બનતો હતો. રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો મૂળભૂત અધિકારોથી કેવી રીતે અલગ છે? ચલો મિત્રો, આજનો આપણો આ છેલ્લો પ્રશ્ન છે. પહેલા કેન્દ્ર સરકાર માટે છે અને બાદમાં રાજ્ય સરકાર માટે છે. એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર માટે અને મૂળભૂત અધિકારો રાજ્ય માટે છે. ભૂતપૂર્વ બંધારણનો એક ભાગ છે, જ્યારે એટલે કે પેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ બંધારણનો ભાગ છે, અને મૂળભૂત અધિકાર જે છે, મૂળભૂત અધિકારો એ નથી. નિર્દેશક સિદ્ધાંતો લાગુ પાડી શકાય તેવા નથી, જ્યારે મૂળભૂત અધિકાર લાગુ કરી શકાય છે. ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો બિલકુલ આનો પણ જવાબ છે મિત્રો, ઓકે, એક્ઝેક્ટ સી, કે નિર્દેશક સિદ્ધાંતો લાગુ પાડી શકાય નહીં, જ્યારે મૂળભૂત અધિકાર જે છે એ લાગુ કરી શકાય છે. ઓકે, જ્ઞાન સહાયક વાળું તમારું ચાલુ થાય છે, તમને ચિંતા છે. ઓકે, કૃષ્ણભાઈ પટેલ, સાચી વાત છે. નીચેનામાંથી કયો રાજ્યનીતિનો નિર્દેશક નથી? ચલો મિત્રો, છેલ્લો જવાબ આપી દો એટલે આપણે પૂરું કરીએ. જા જવાબ છે એનો 16 વર્ષ સુધીના બાળકો માટે મફત શિક્ષણ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ભાગ નથી. ઓકે, લખાણ બરાબર દેખાતું નથી. તો તમારે છે ને એનડીસી તો પેલા સેટિંગમાં જઈ અને પેલું કરવું પડશે, એના પિક્સેલ વધારો 340 કરી નાખશો ને તો એકદમ હાઈ ક્લાસ દેખાશે. અને જો નેટનો ઇસ્યુ ન હોય તો ફૂલ એચડી કરી નાખજો તો એકદમ ક્લિયર દેખાશે. તો બસ મિત્રો, ભાગ 1 અને ભાગ 2 આ બે વિડીયો દ્વારા, ગઈકાલનો અને આજનો, આ બંને દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપર આપણે ક્વિઝ રીમાં, મતલબ ક્વિઝ જેવું છે, બીજું કંઈ નથી. આની એકદમ ઊંડાણપૂર્વક સમજ, ક્યારે શું થયું, ક્યારે ક્યાં ઉમેરાયા, એ બધી જ વિગતો આપણે ખાસ કરવી પડશે. એવું નહીં ચાલે કે ભાઈ જ્યારે ટોપિક આપ્યો હોય અને ટોપિક બહારનું કે અલગ અલગ કરીને જઈએ. હવેની એક્ઝામમાં પાસ થવું હોય તો તમારે મુદ્દા આધારિત તૈયારી, એનું એક બ્રહ્મ કે તમારે માની ચાલવાનું, જે કોઈ ટોપિક આપ્યા છે એની તૈયારી કરો. ફરતી આવશે, બિલકુલ આવશે. તો તૈયારી છે, તૈયારીઓ થઈ ગઈ છે, તો એના માટેની તૈયારીઓ આપણી ચાલુ છે. અને બિલકુલ એઆઈની બેન્ચ પણ જે છે એ આપણે લાવી રહ્યા છીએ. અને એઆઈની બેન્ચમાં કીધું એમ કે ક્યારેય નથી કોઈ કર્યું એવો પ્રકારનું આ વખતે
બુકબર્ડ એકેડમી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને છે શું તો આપણા મિત્રો સુધી પહોંચાડજો. જે લોકો ઇન્ટરેસ્ટેડ છો એના સુધી આ વાત ચોક્કસથી પહોંચાડજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ન ગમે તો ડિસલાઈક કરજો. નહીં ગમે હોય તો કોમેન્ટમાં કહેજો કે સાહેબ નથી કે જે આવું તમે કરો. તમારા પોઝિટિવ કોઈ પણ ક્રિટિસિઝમ હોય તો આવકારીએ છીએ, અને જો ગમે તો આપણા મિત્રો સાથે શેર કરજો. તો ચલો મિત્રો, મળીએ છીએ વળી પાછા નવા કોઈ મુદ્દા સાથે. અને એ પણ મુદ્દો એ રીતના જે આપણી એક્ઝામ રિલેટેડ બહુ જબરજસ્ત હોય એ લઈ અને આપણી સામે હું વળી પાછો ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને રજા આપો. મળીએ છીએ બહુ નજીકમાં. તો વંદે માતરમ, જય હિન્દ.